નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજોલ સુવા. રાજકોટના બહુમાળી ભવન ખાતે ઊભી છું અત્યારે અને એ જેનજી પ્રોટેસ્ટ જે જંતર મંતર દિલ્હી ખાતે ચાલી રહ્યું છે એનો અવાજ હવે ગુજરાતના ખૂણા ખૂણા સુધી પહોંચી ગયો છે અને રાજકોટની સ્થિતિમાં આજે 5 વાગ્યે અહીંયા મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થવાના હતા, પણ જેવો પોતાની ગાડીમાંથી એ નીચે પગ મૂકે એની સાથે જ સીધા એ લોકોને ભરી લેવામાં આવ્યા છે. મારી સાથે રાજકોટના કેટલાક લોકો ઉપસ્થિત છે, યુવાનો પણ છે, એમના પેરેન્ટ્સ પણ છે. અત્યારે દેશની શું સ્થિતિ છે પહેલા તો એ જણાવો. ખરાબ છે, બહુ દેશની સ્થિતિ ખરાબ છે. આ અંગ્રેજો જે આપણી માથે જુલમ કરતા હતા એના કરતા આપણા માણસો આપણી પર જુલમ કરી રહ્યા છે. અત્યારે જંતર મંતરમાં એટલું ખરાબ પોઝિશન છે કે હું બયાન નથી કરી શકતી. જે કોઈ બધા જોતા જ હશે કે કેટલી ખરાબ પોઝિશન છે, પણ એ પોઝિશન જોઈને બધા જો અહીંયા એકઠા થયા હોય, અહીંયા આવ્યા હોય અને શાંતિપૂર્વક આ બધું કરવા માંગતા હોય તો પોલીસવાળા એને સપોર્ટ નથી કરતા ને ઉપાડીને સીધા લઈ જાય છે. કલાકવાર બેસાડે, ચા પાણી પીવડાવે છે, કલાકવાર બેસાડે છે, પાછા જાઓ. એટલે મારો બાબો હજી ત્યાં છે, એ હજી આવ્યો નથી. એટલે અમારે તો અહીંયાની વાટ જોઈને બેસવાનું, અહીંયા એની વાટ જોઈને અહીંયા ઉભા રહે તો પાછા હાલો, અહીંયા ઉભા રહે તો પાછા હાલો. એટલે એ મતલબ શું છે? પોલીસવાળાને સપોર્ટમાં રહેવાની બદલે અમદાવાદમાં તમે જોઈ આવો પોલીસવાળા સપોર્ટમાં કેટલા છે. અમદાવાદની સ્થિતિ એવી છે, એટલે પબ્લિક ભેરી થઈ છે, પણ છતાંય અમદાવાદના પોલીસ એ લોકોને કાંઈ નથી કહેતા. અને આપણી પોલીસ, રાજકોટની પોલીસ આપણા સપોર્ટમાં નથી રહેતી. એમ નથી કહેતી તમે શાંતિપૂર્વક જે ધારણા કરો છો એ કરો, અમે ના નથી પાડતા, પણ કોઈ ખરાબ વર્તન ન કરતા. પણ અમે કોઈ ખરાબ વર્તન નથી કરતા કે નથી કોઈ ગાલી ગલોચી કે નથી કોઈની હારે મારપીટ કરતા, પણ છતાં એ લોકો નથી અમને બેસવા દેતા કે નથી ઊભા રહેવા દેતા. એટલે એનો મતલબ શું? એટલે એટલા માટે અમે કહીએ છીએ પોલીસને સમર્થનમાં રહ્યો, પબ્લિકને એકઠી થવા દો, પબ્લિકને શાંતિપૂર્વક આ બધું પતાવવા દો. શું લેવાને તમે હાથે કરીને અહીંયા મારામારીને ઝપાઝપી કરવા માંગો છો? પછી કોઈ પણ વ્યક્તિ છે પોલીસ ધક્કાધક્કી કરી લઈ જશે, એને હારે એના પેરેન્ટ્સ હોય કે એની છોકરીઓ હોય, એની મમ્મીને લઈ જાય તો છોકરાઓનો ગુસ્સો તો જાય જ છે કે આ એ લોકોને નો જ કરવું જોઈએ એમ. એટલા માટે બસ એટલું જ હું કહેવા માંગુ છું અને પોલીસને સમજાવવા માંગુ છું કે તમે આ બધું રહેવા દો. તમારા દીકરાને ક્યારે ડિટેન કર્યો હતો? અમારી હારે જ કલાક, 1.5-2 કલાક થઈ. આવીને હજી અમે ઊભા જ રહ્યા છીએ અને વાત કરી કે આ લોકો શું લેવાને લઈ જાય છે. ખાલી એટલું જ કીધું, તા તો બાવડું પકડી સીધા ધક્કાધક્કી કરીને મને ગાડીમાં બેસાડી લીધા. શું લેવા? અમારો વાક શું છે? હજી આવીને ઊભા રહ્યા છીએ એટલા વારમાં. અમારે સગા સંબંધી બધાય હોય, અમારી બેબી નાની છે, એ હજી 10મામાં છે, બરોબર. એ કાલે આ જગ્યાએ આવીને ઊભી રહેવાની છે. ત્યાં જેટલા બાળકો છે બધાને મારામારી કરી છે, તો મારી બેબીને કાલે પરીક્ષા આવશે અને એનું પેપર લીક થશે તો અમારે શું સમજવાનું? 3-3, 4-4, 5-5 વર્ષથી છોકરાઓ એટલી મહેનત કરી અને પેપર દેવા માટે આગળ આવે છે તો એને પેપર દેવા નથી દેતા, લીક કરીને બેસે છે. એ છોકરા ઉપર કેટલું ખરાબ અસર પડે છે. એટલે કહેવાનું એમ થાય કે આ બધું ખરાબ છે, એ રોકો, તમે એને સમર્થન દો, તેને બીજું કાંઈ તમે ઝપાઝપી ન કરો. કોઈ લેડીઝ હારે કે કોઈ પણ વ્યક્તિ હારે ઝપાઝપી ન કરો. મારું ખાલી એટલું કહેવાનું છે બસ. 10મામાં આવી છો કે એક્ઝામ આપી દીધી? 10માની એક્ઝામ દેવાની છે મારે, હજી આવી જ છું હું. પાછું કહે છે કે બેનને રવાના કરો. હજી આવ્યા જ છીએ, તમારી હારે ઇન્ટરવ્યુ માટે છીએ, તો એ લોકો એમ કે છે કે હાલો આ બેનને ઉપાડો, હાલો આ બેનને ઉપાડો. તો શું આ ધક્કા જો અત્યારે એમ કહે છે કે રાતના જે છે સાંજના 6 વાગવા આવ્યા છે, 6 વાગ્યાથી વધારાનો સમય થઈ ગયો છે. એમ છતાંય હજુ એ અહીંયા રાજકોટ બહુમાળી ભવન ખાતે યુવાનો અને એના વાલીઓ આવી રહ્યા છે અને એક પછી એક એમને ભરવામાં આવે છે, જાણે બકરાઓને ડબ્બામાં ભરવામાં આવતા હોય એ રીતે ભરવામાં આવી રહ્યા છે. ઇન્ટરવ્યુ આપવાની છૂટ આપવામાં આવતી નથી. આ સીધા નીચે ઉતરા ને આ ભરો ડબ્બામાં. તમે કશું બોલો તો જનતાને ખબર પડે ને કે તકલીફ શું છે. તમારો અવાજ જ જનતા સુધી ના જવો જોઈએ. દિલ્હીના એ વિડીયો જોયા કે ત્યાં વિદ્યાર્થીઓ ફૂલ આપતા હતા, પોલીસને વિદ્યાર્થીઓ ફૂલ આપતા હતા અને લાઠીઓ વરસાવતા હતા. વેજલપુર અમદાવાદના વિડીયો જોયા છે કે ત્યાં પોલીસ જે છે તે વિદ્યાર્થીઓ પ્રોટેસ્ટ કરતા હતા, એમને પાણી આપતા હતા. એટલે અત્યારે પોલીસના 2 રૂપ જોવા મળી રહ્યા છે. જે રીતે અને એનાથી વિશેષ વાત એ છે કે અહીંયા જે લોકોને ભરવામાં આવતા હતા, ડિટેન કરવામાં આવતા હતા, એ મહિલાઓના કપડાં વ્યવસ્થિત રીતે તમે એના કપડાં હું જોતી હતી કે કોઈ જાતનું ધ્યાન જ નહીં રાખવાનું, ના એની આબરૂ ના એની સન્માન, કઈ કશું જ નહીં. ભાઈ આવ્યા તો કે ભરી જ લ્યો, જાણે કે કીડા મકોડા હોય.
કોકરોચ તો સમજે છે હા, શું કહેશો? એ તો સમજે છે જ. આપણને ક્યાં માણસ જ નથી સમજતી ને આ સરકાર. એ એમ જ સમજે છે કે અમે જેમ નચાવશું તેમ પબ્લિક નાચશે આ બધા. અને બધા આટલા ટાઈમથી ચૂપચાપ સહન કરતા હતા એટલે તો આટલી આગળ આ બધી વાત આવી ગઈ. જો ફોરેનમાં તમે જોવો કે કેવો માહોલ છે, ત્યાં પણ પ્રોટેસ્ટ તો થાય જ છે ને, પણ આવી રીતના વર્તન થાય છે આમ પબ્લિક સાથે. અત્યારે તો જો તમે આને નામ કોકરોચ પાર્ટી એટલે જ પાડ્યું છે કેમ કે આ બધા વિદ્યાર્થીઓને બોલાવ્યા જ કોકરોચ. હવે તમે જોવો તો પછી એ લોકો વિફરે નહીં તો તોય સારા છે. આ બધા બહુ જ સારા છે, બહુ પીસફુલ કાલે છે. કાલ જે થયું એ બહુ જ મોટા પાયે થઈ શકતું હતું પણ કંટ્રોલમાં રહ્યું ને, તો આના માણસો બધા બહુ સારા છે. એમાં નકર ધારત તો બધું થઈ શકત કાલે. કાલનો માહોલ તો જોયો જ હશે બધાએ, પણ થયું કેવું, બધું શાંતિથી થયું. તો અહીંયા પણ જેટલા બધા માણસો આવ્યા છે બધા શાંતિથી ઊભા છે ને, કોઈ હોબાળો નથી કરતા, કોઈ ખરાબ બોલતા નથી. તો અમને શાંતિથી ખાલી ઊભા રહેવા દો. અમે અમારો હક માંગીએ છીએ, બીજું કાંઈ તો ભીખ તો નથી માંગતા, કોઈ ભીખ નથી માંગતા. આટલું બધા ભણાવો છોકરાઓ તો એને મોટા થઈને નોકરી મળે. એક્ઝામમાં પાસ જ નહીં થાય તો એ લોકો આગળ જઈને શું કામ કરશે? મારા પણ 2 બાળકો છે, મને ખબર છે. હું એના માટે જ આવી છું અહીંયા. મને ખબર છે. સુસાઇડ કરે ને એને ખબર હોય. હા, બરાબર છે. બસ બાકી કોઈને મારા બાળકો માટે જ હું અહીંયા આવી suicide છું કરે ને, કે પેપર કાલ લીક સવારે થાય તો એનું ખબર ફ્યુચર પડે. શું. મને પણ ચિંતા તો થાય ને, મારા બાળકો મોટા છે. મને એની ચિંતાના હિસાબે હું અહીંયા આવી છું કે એ લોકો શું કરશે કાલ સવારે. એને જોબ નહીં મળે તો શું કરશે? આજે એ લોકો કેવી હાલતમાં છે એ મને ખબર છે. તો એવી રીતના જ આ બધા એમ જ આવ્યા છે ને. આ કોઈ બોલાવેલા થોડા છે, બોલાવેલી પબ્લિક છે, આપોઆપ આવેલી છે. તો આમ જ બધા ઘરેથી નીકળો અને સમજો કે આપણી યારે શું થઈ રહ્યું છે. ચૂપચાપ ન સહન કરો, પીસફુલ કરો. જેવી રીતે કે દિલ્હીમાં થયું એવી રીતે બધા કરો, શાંતિથી કરો, પ્રેમથી કરો. જે વાત પ્રેમથી થાય છે એ વાયલન્ટથી નથી થતી. બધા પ્રેમથી રહ્યો અને સરકારની ઊંઘથી છે જે અત્યારે સરકાર એને જગાડો કે જાગો અને જો અમારી તરફ ધ્યાન દો. કાલે કેટલું બધું થયું ત્યારે સ્ટેટમેન્ટ આવ્યું દિલ્હીમાંથી. મહિના દિવસથી બધા પ્રોટેસ્ટ કરતા હતા, ભૂખ હડતાલ ઉપર હતા, બધાની તબિયત ખરાબ થઈ ગઈ તો કોઈ કાંઈ બોલતું નથી. બેરી મૂકી સરકાર છે એટલે જગાડો બધા ભેગા થઈને અને શાંતિથી. બહેરી મૂંગી સરકાર છે ને. બેને વાત કરી એક સરસ કે આટલું બધું થયા પછી દિલ્હીથી સ્ટેટમેન્ટ આવ્યું. આટલું બધું થયું પછી એટલે શું એવું ઈચ્છતા હતા કે ત્યાં એક તો કોઈ પણ અવાજ ઉઠાવે ને એટલે સીધું એમને આતંકવાદી, દેશદ્રોહી જાહેર કરી દેવામાં આવે. તો હું વિનંતી કરું છું એ રાજકોટમાં કેમેરામેનને કહું છું આ બધા જ આ સંખ્યા બતાવવામાં આવે તો આ રાજકોટમાં અને હું અને મારી સાથે ઉભેલા આ બધા લોકો શું દેશદ્રોહી છે? અહીંયા બધા આવ્યા એ શું દેશદ્રોહી છે? તમે બધા આવ્યા હિન્દુ છો? હિન્દુ જ છો ને તમે? હિન્દુ જ છે. ખરેખર તો હું પેલા પોલીસ મિત્રને કહેવા માંગુ છું કારણ કે તમારે પણ બાળકો છે. ખરેખર આ તમારા માટે પણ અમે લડી છીએ. તમારે ખરેખર છે ને આ પ્રજા તમારા માટે લડી, પણ તમે આ લોકો તાનાશાહી સરકારનું જે માન કરીને બધાને ડિટેન કરો છો ને એ ખરેખર બહુ ખોટી વાત છે. પોલીસ મિત્રની પહેલા તો પોલીસ મિત્રને ખરેખર ડિટેન કરવા જ ન જોઈએ કારણ કે એને પણ બાળકો હશે જ ને. અને એ પણ એમને એમ તો અહીંયા નોકરીમાં નહીં લાગી ગયા. એમણે પરીક્ષા તો આપી જશે, કદાચ એમને આપેલી પરીક્ષા એ પેપર ફૂટી ગયું હોત તો કદાચ એ અહીંયા ન હોતા છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ રાજકોટથી.